પાટણ જિલ્લાના હારીજમાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું હોય તેવું લાગી રહ્યું છે। અહીં છેલ્લા 2 વર્ષથી એક્સરે મશીન ધૂળ ખાઈ રહ્યું છે, જેના કારણે ગરીબ દર્દીઓને ફરજિયાત ખાનગી લેબોરેટરીમાં મોંઘા ભાવે એક્સરે પડાવવા પડી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે લેખિત રજૂઆતો કરવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। સરકાર એક તરફ સ્વાસ્થ્ય સુવિધાના મોટા દાવા કરે છે, પરંતુ હારીજની જનતા આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે અહીં નવું એક્સરે મશીન ફાળવવામાં આવે છે। આ મુદ્દે વિધાનસભામાં ધારાસભ્ય કિરીટ પટેલે પણ પાટણ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોની કથળેલી હાલત મુદ્દે રજૂઆત કરી હતી। બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી પોતાના મોટરસાયકલ સાથે ખાડાની અંદર પડી ગયા। એમને તાત્કાલિક સારવારની જરૂર હતી। અહીં આ સાધનો બંધ હોવાથી એમને તાત્કાલિક પાટણ રિફર કરવા પડ્યા। એટલા માટે અમારી સરકારશ્રીની ખાસ નમ્ર વિનંતી છે કે આ પબ્લિકને ઉત્તમ સુવિધા મળી રહે અને પબ્લિકની સુખાકારી માટે અહીંના સાધનોની મરામત કરાવીને ચાલુ કરાવે। મારા ઘરના સંબંધીને હમણાં એક દિવસ પડી ગયા હતા, તો દવાખાને લાવ્યા હતા, ફ્રેક્ચર થઈ ગયેલું હશે। તો અમે અંદર તપાસ કરી તો કે અહીંયા મશીન બંધ છે, તો બહારથી તમે કરાવી આવો। તો અમે ગરીબ માણસ બહાર કઈ રીતે કરાવવા જઈએ, પૈસા ખૂબ જ થાય છે। તો એવી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ મશીન તાત્કાલિક ધોરણે ચાલુ કરે। એક્સરે મશીન ખરીદવાની સત્તા અમારી નથી હોતી, એટલે અમારે વડી કચેરી અને જે અમારા જિલ્લા કક્ષાએ જે રજૂઆત કરવાની છે તે બધી જગ્યાએ પેપરમાં લિખિતમાં રજૂઆત કરેલી છે અને એના માટે જિલ્લા કક્ષાએથી ગ્રાન્ટની પણ એકવાર ફાળવણી થયેલી છે, તો એની ખરીદવાની પ્રક્રિયા પ્રોસેસમાં છે। હા, સેલ કાઉન્ટર હાલમાં રિપેરિંગમાં આપેલું છે। સેલ કાઉન્ટર જૂનું છે ઘણું, અને એને વારે વારે થોડું ખરાબ થઈ જાય છે, એટલે એના પાર્ટ્સને એવું જલ્દી મળતું નથી। એ એક અમારો પ્રોબ્લેમ છે, એટલે હાલમાં રિપેરિંગમાં આપેલું છે। એ આ વીકમાં થઈ જશે એવું। હા, અમુક બાબતે હાલાકી પડે છે। ક્યારેક ક્યારેક એમને જરૂર પડતું હોય તો પછી એમને જવું પડતું હોય છે। પાટણ જિલ્લાની અંદર મોટા ભાગના જે આરોગ્ય કેન્દ્ર છે એની અંદર મશીનરીનો સદંતર અભાવ છે, અથવા જે મશીનરી છે એ મશીનરી પણ બંધ હાલતમાં છે। જો પાટણ જિલ્લાની આવી પરિસ્થિતિ હોય તો રાજ્યના બીજા જિલ્લાની શું પરિસ્થિતિ હશે? રાજ્યના મોટાભાગના આરોગ્ય કેન્દ્રની અંદર જે સ્ટાફ નીમવામાં આવે છે એ આઉટસોર્સિંગથી કે કરાર આધારિત નીમવામાં આવે છે। રાજ્ય સરકારને વિનંતી છે કે જે મહત્ત્વની બાબત કહી શકાય લોકોનું જન આરોગ્ય, એના માટે પૂરતું ધ્યાન આપે અને પાટણની અંદર જે સુવિધાઓ અધૂરી છે એ પૂરી કરાવે। વિધાનસભાની અંદર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા જે પ્રકારે પાટણ જિલ્લામાં જે આરોગ્ય કેન્દ્રો છે તેમાં જે આરોગ્યલક્ષી જે સાધન સામગ્રી છે તે બિસ્માર હાલતમાં હોય તેવું સ્પષ્ટપણે તેઓએ રજૂઆત કરી હતી। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, ત્યારે ધારાસભ્ય દ્વારા પણ આ હારીજ આરોગ્ય કેન્દ્રની જે એક્સરે મશીન છે જે ઘણા સમયથી બંધ છે અને દર્દીઓને ભારે હાલાકી થવા પામે છે તે બાબતની રજૂઆત કરી હતી। ત્યારે જે 24 કલાકની ટીમ પહોંચી છે હારીજ આરોગ્ય કેન્દ્ર ખાતે, અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે અહીંયા જે એક્સરે મશીન છે એ અહીંયા મૂકવામાં આવ્યું છે। દર્દીઓને જે સુવિધા મળી રહે એક્સરે માટેની, તે માટે અહીંયા એક્સરે મશીન તો મૂકવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી આ જે એક્સરે મશીન છે તે બંધ હાલતમાં છે અને હાલ ધૂળ ખાઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિની અંદર રૂમની અંદર પડેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે એક્સરે મશીન જે 1.5 વર્ષથી આ જે બંધ હાલતમાં છે તેને લઈને ક્યાંક ને ક્યાંક દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કાં તો પછી દર્દીને જો તાત્કાલિક ધોરણે એક્સરેની જરૂરિયાત પડે તો ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે અને રૂપિયા ખર્ચીને એક્સરેની જે કામગીરી છે તે કરવાનો વારો આવે છે। ત્યારે જોવાનું એ રહે છે કે હારીજ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં આ એક્સરે મશીન ક્યારે રિપેર થાય છે, કાં તો પછી ક્યારે નવું આવે છે, તે તો હવે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।